કમ્પ્લીટ કરી લીધું. ત્યાં ફોર વ્હીલ આવી ગઈ, પછી છોકરીઓને તૈયાર કરીને ગાડીમાં બેહાર દીધી છે. અને હવે આપણે નીકળીશું. સીધ જવાનું ફેની તને નથી ખબર? તમને કોઈને ખબર છે સીધ જવાનું છે? હે ઓ સીધ જવાનું છે? નથી ખબર તને? એ કઈને ખબર નથી. આપણે ઘરેથી નીકળી ગયા, બધાને પાછળ બેહારી દીધા છે. અને ગાડી આપણે કાયકા જવા દે હું ક્યું કે બહુ જાજુ મોડું થઈ ગયું છે ને કિલોમીટર થોડાક જાજા છે, એટલે ફટાફટ પોગતા થાય. રસ્તામાં આવી ગઈ ઘણી બધી ગાયો ભેંસું. હવે થોડાક આગળ વ્યા જાય. આપણે થોડી ગાડી સ્પીડમાં જ આખી, એટલે ટાઈમ ટુ ટાઈમ પોગતા થાય. ક્યું કે મોડું જાજુ થઈ ગયું છે, એટલે આપણે જલ્દીથી પોગી જઈએ. જાજી વાર નહીં લાગે. હવે જાજુ સેટું નથી. સામે હવે આવી જ ગયું છે, વધીને 20-25 કિલોમીટર શાયદ. આપણે આવી ગયા હે ચોટીલા પાસે. સોરી, ચોટીલા નથી, આ હે સિંહોર. અહીંયા પણ આપણે વર્તા દર્શન કરવા જાહું. અને પહેલાં આપણે જાહું રાજપરા. આપણે સિંહોરની પાસે આવી ગયા. આપણે અહીંયા અધર ચડીશું. સિંહોરી માતાનું મંદિર છે, ત્યાં પણ વર્તા. અત્યારે કાફી મોડું થઈ ગયું, સીધા વ્યા જાય. આપણે હવે જાજુ સાટું છે નહીં. અહીંથી આપણે આગળ એક આકોડો આવી જાય, ત્યાંથી આપણે વારી લેવું એટલે સીધો ગેટ આવી જાય. અને પછી પોગી જાહું રાજપરા. અહીંયા આવી ગયો હવે ફાટો. અહીંથી આપણે અંદર લઈ લેવાનું, સીધા વ્યા જાય તો ભાવનગર નીકળી જાહું. અને આપણે જવાનું છે ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે. ત્યાં લીપ ને એવું બધું ઘણું બધું છે, એ હું તમને બતાવીશ. અત્યારે તો સ્પીડ બ્રેકર બહુ મોટો હતો, પણ હવે આપણે અહીંથી વારી લેવું ગાડી સીધા ટર્નમાં એની અંદર. એટલે સીધું સામે આવી જાય ગેટ. રાજપરા ખોડિયાર માતાજીનો ગેટ સામે જેવો આવી જાય આવી ગયો છે. તમે આના વિડીયો જોયા છે, રાજપરા સર્ચ કરશો એટલે ગેટ આવી જાય. જાજુ સેટું નથી, આપણે વધી 100-150 કિલોમીટર જેવું થાય છે. આપણે આવી ગયા હવે થોડીક વારમાં આગળ મંદિરે લઈ લઈ. અહીંયા આવી ગયો એક ઓર ગેટ ટ્રસ્ટ તરફથી, પણ આપણે પાર્કિંગમાં ગાડી જવા દેવું. એટલે અહીંયા આગળ પાર્કિંગ કરવાવાળા ઘણા બધા રોકે, પણ ત્યાં નહીં રોકવાનું, આગળ મેદાનમાં આવી જવાનું. અહીંયા આવી ગયો આપણે મંદિરનો ગેટ ને અંદર આવેલા જઈ. આપણે અહીંયા ઘણી બધી ખાવાની અલગ અલગ વસ્તુ, ગાંઠિયા બાઠિયા ઘણું બધું મળી જાય છે. આપણે આવી ગયું છે ખોડિયાર માતાજીનું મંદિર સામે. મંદિરની અંદરથી સીન નથી લેવા દેતા, પછી સેમ સીન તમે બારણેથી લઈ ગો. ત્યાં ટીવી રાખેલી છે. આ છે ખોડિયાર માતાજીનું મંદિર. રાજપરા દર્શન કરી લેજો. અહીંયા પછી કેદી આવવાનો વારો મળે કંઈ નક્કી ન હોય. સામે જ મંદિર છે, સામે ભાઈ ઉભા ત્યાં. અહીંયા આવી ગયું છે ખોડિયાર માતાજીનું કુંડ. હું કુંડથી કહીશ, બાકી તમે નામ વાંચી શકો હો. આમાં કાચબા ઘણા બધા છે. અહીંથી તમને ક્લિયર દેખાય છે, આમાં તમે જોઈ શકો. અહીંયા પાણીમાં તમને દેખાતા હોય તો, નકર તમને બીજી સાઈડથી હમણાં બતાવી દઈશ. ઘણા કાચબા છે, તમારે જોવો હોય તો. નાના નાના મોટા કાચબા ઘણું બધું છે. અહીંયા તમે માછલીઓ જોઈ શકો, ભેગા કાચબા હોતી છે. આમાં તરવાની શાયદ મનાઈ છે, એટલે આપણે અંદર નથી ગયા. આપણે આવી ગયા મેળી પર, યાની કે પહાડ ઉપર. અહીંયા એક મંદિર છે પહાડ ઉપર. અહીંયા છે લિફ્ટ, જોકી બંધ કરી દીધી. આપણા નસીબ એટલા ખરાબ છે કે આપણે લિફ્ટમાં નથી બેસી ગયા. નખરાઈથી એક પહેલાં લિફ્ટ હતી, રોપ વે કહેવામાં આવતી, ના નીકળી. પણ હવે પહેલાં થોડીક આરામ કરી પછી પ્રસાદી લેવા જાઉં. ભાઈ આગળ ફોટા પાડેલી હતી, પછી જાઉં આપણે પ્રસાદી લેવા સીધા. આપણે આવી ગયા પ્રસાદી લેવા. અહીંયા બધાને ટેબલ ઉપર જ જમાડે છે પ્રસાદી. અહીંયા આપણે બાયણે બધા મસ્ત ગેટ છે. અહીંયા લેડીઝ જેન્ટ્સનું અલગ અલગ છે, એટલે બાયણે બેસવાનું આપણે થોડીક વાર આવે એટલી વાર. રાજપરા પ્રસાદી બધું લઈ લીધું છે. નિરાયતે આપણે ખોડિયાર માતાજીના દર્શન કરીને, એનો કુંડ જોઈને, અધર ચડીને દર્શન કરીને, બધાથી ઠાકીને હવે નિરાયતે નીચે બેઠાય. થોડીક વાર આપણે આરામ કરશું ને પછી ગાડી લઈને નીકળી જવું. અમારે ધીયા થોડીક વધારે હેરાન કરે છે. હવે રાજપરાથી નીકળી રહ્યા છીએ અને જાવું સીધા સિંહોર. આ હે રાજપરાની બજાર.